વરસાદના સમાચારને લઈ અને બુલેટિનની શરૂઆત કરીશું। અમદાવાદની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને અમદાવાદના અનેક જે વિસ્તારો છે તેની અંદર અત્યારે મેઘરાજાએ મંડાણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ પણ આપ્યું છે। સેટેલાઇટ છે શિવરંજની છે તેમાં અત્યારે ભારે વરસાદ છે તે જામી ચૂક્યો છે। વીજળીના ખડાકા સાથે ભારે વરસાદ અમદાવાદની અંદર વરસી રહ્યો છે। હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ આપી દીધું છે। આગામી 7 દિવસને લઈ અને હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ પ્રમાણે અત્યારે અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ત્યારે સેટેલાઇટ અને શિવરંજની સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। નવરંગપુરાની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે તે અંતર્ગત હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ત્યારે હવે અમદાવાદ શહેરની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। સેટેલાઇટ શિવરંજની સહિતના જે વિસ્તારો છે નવરંગપુરા સહિતના ત્યાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાએ ફરી એકવાર અમદાવાદની અંદર મંડાણ કર્યું હોય તે પ્રકારના અત્યારે દ્રશ્યો છે તે અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદરથી સામે આવી રહ્યા છે। તો વહેલી સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ સમગ્ર શહેરની અંદર જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે।